નવગ્રહોની વચ્ચે પૃથ્વીને તરતી અને ફરતી રાખી અને પછી બ્રહ્માજીએ આખું સૃષ્ટિનું સર્જન કર્યું. કહેવાય કે બે પ્રકારે સૃષ્ટિનું સર્જન થયું છે. એક બ્રહ્માજીની મૈથુની સૃષ્ટિ અને બીજી બ્રહ્માજીની માનસી સૃષ્ટિ. બે પ્રકારે સૃષ્ટિનું સર્જન કર્યું. એટલી સરસ મજાની સૃષ્ટિ ભગવાને બનાવી સાહેબ. હા, ક્યાંક જળ બનાવ્યું, ક્યાંક સ્થળ બનાવ્યું, ક્યાંક પહાડો બનાવ્યા. એવી સરસ સરસ સૃષ્ટિ ભગવાને બનાવી. જ્યાં જુઓ ત્યાં આપણને આશ્ચર્ય જોવા મળે, જ્યાં જુઓ ત્યાં કંઈક નવું જોવા મળે. કેટલાય પ્રકારની યોની ભગવાને બનાવી છે. શાસ્ત્ર કહે છે 84 લાખ યોની છે. કેટલી? 84 લાખ યોની બ્રહ્માજીએ બનાવી છે. 2 પગથી લઈ અને 32 પગ સુધીની યોનીઓ બ્રહ્માજીએ બનાવી. મુખ્યત્વે 4 યોનીઓ બતાવી: સ્વેદજ, અંડજ, જરાયુજ અને ઉદ્વીજ. આમ 4 પ્રકારની યોની બતાવી. સ્વેદજ એટલે જે પરસેબામાંથી નીકળે એ સ્વેદજ. લીખ અને ટોલા ને એવું થતું ને, મને તો બહુ ઓછું થઈ ગયું, પણ પેલા માથામાં પેલી લીખ થતી, ટોલા થતા. હા, પછી બેક્ટેરિયાઓ આવે તમામ પ્રકારના, એ બધા બેક્ટેરિયાઓ. પછી આ વાયરસ જે તમામ પ્રકારના આવે એ બધા સ્વેદજ એ યોની કહેવાય. અંડજ એટલે જે ઈંડામાંથી આવે એ અંડજ. ઉદ્વીજ, જરાયુજ એટલે જે પૃથ્વી ઉપર સીધો માના પેટે જન્મ લે એ જરાયુજ. અને ઉદ્વીજ એટલે એની અંદર ફક્ત 2 જ આવે છે. એક બ્રાહ્મણ. ઉદ્વીજ એટલે જેનો બીજો વખત જન્મ થાય છે. એમાં એક આવે છે બ્રાહ્મણ અને બીજું આવે દાત. બ્રાહ્મણ જન્મના જાય તે શુદ્રો. જન્મથી બધા જ નિમ્ન કક્ષા હોય, કારણ કે જે જગ્યાએથી આપણે આવીએ છીએ એ અધમ યોની બતાવે. એટલે જન્મે બધા એક સરખા, પણ સંસ્કારાદ વિચ ઉચ્ચતે. સંસ્કારથી એ દ્વિજ બને, એટલે કે બ્રાહ્મણ બને. જન્મથી કોઈ બ્રાહ્મણ હોતું નથી. પોતાના કર્મ અને સંસ્કારથી બ્રાહ્મણ બને. એમાં આ વિસ્તાર હજી આમાંય ઘણો વિસ્તાર, પણ આજે આપણી પાસે સમય નથી એટલે સીધી કથા જ લઉં છું. કારણ કે કાલે ઘણો સમય નીકળી ગયો, આજે પણ સમય નીકળી ગયો, એટલે કથાઓ બધી બાકી રહી જાય. એટલે આજે કથા ઉપર કહેવાનો મતલબ ઉદ્વીજ એટલે બ્રાહ્મણનો પણ બીજી વખત જન્મ થાય, જ્યારે એનો યજ્ઞોપવિત સંસ્કાર એટલે એને જનોઈ આપવામાં આવે ત્યારે એ બ્રાહ્મણ કહેવાય છે.